તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા હવામાન સમાચારની અંદર। આજે તારીખ 27 ઓગસ્ટ 2026 અને વાર થયો છે ગુરુવાર। ત્યારે આજના તાજા હવામાન સમાચાર જાણીએ તો આવતીકાલે છે રક્ષાબંધન અને રક્ષાબંધન પહેલા આજે જ કાળા ડિબાંગ વાદળો ગુજરાત રાજ્ય પર ઘેરામણી કરી શકે કે નહીં, સૌથી મોટા સમાચાર। ગુજરાત રાજ્ય પર ધીમી ધારે વરસાદની સિસ્ટમને લઈને આવી છે સૌથી મોટી અપડેટ। તો અચાનક એકાએક વરસાદની સિસ્ટમ ગુજરાત રાજ્ય પર ત્રાટી પડતા ગુજરાતમાં આવનારી કલાકોમાં ધોધમાર વરસાદની પરિસ્થિતિ બની શકે, કારણ કે અચાનક આવી ચૂકી છે બંગાળની ખાડીમાંથી ધોધમાર વરસાદી આફતવાળી સિસ્ટમ। અને આ સિસ્ટમને કારણે આવનારી 27 તારીખની અંદર, 28 તારીખની અંદર અને 29 તારીખ એટલે આજથી લઈને આગામી 3 દિવસ સુધી ગુજરાત રાજ્યનું અનુમાન જે લગાવવામાં આવી રહ્યું છે ખાસ ભારે રહેવાનું છે। આજના આ વિડીયોની અંદર નોંધપાત્ર રીતે બધી જ માહિતી મારે તમને આપવાની છે। એકાએક માહિતી જાણીએ તેની પહેલા ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો દોસ્તો ચેનલ હાલ અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે સિસ્ટમ હવે સુધરી ગઈ છે। આવનારા દિવસોમાં ગુજરાત રાજ્ય પર મેઘરાજાના મંડાણ જોવા મળી શકે, કારણ કે જોઈ લો ગુજરાતનો આખો નકશો છે ને ગુજરાતની જમણી બાજુથી વાદળો મિત્રો જોઈ લો અહીંયા એન્ટ્રી લેતા જોવા મળી રહ્યા છે બંગાળની ખાડીય ભાગોના તટીય પ્રદેશોમાંથી। ત્યારે ગુજરાતમાં મેં તમને જણાવ્યું હતું કે તહેવારો ઉપર પરિસ્થિતિ સુધરી શકે તેવું લાગી રહ્યું છે। હવે ખાસ કરીને મિત્રો 27 તારીખથી લઈને 31 તારીખ સુધીનો આ નાનકડો રાઉન્ડ છે તેને લઈને શું નવી અપડેટ છે, ગુજરાત રાજ્યમાં કયા કયા ભાગોમાં કેવી પરિસ્થિતિઓ જોવા મળશે એના વિશે આજના વિડીયોમાં પ્રોપર માહિતી જણાવીશું। તો સૌથી પહેલા તો મિત્રો ચાલો ફટાફટ આપણે એક લિસ્ટ બનાવીને જોઈ લઈએ કે ક્યાં કેવી પરિસ્થિતિઓ જોવા મળી રહેશે અને આજના વિડીયોમાં આપણે કયા કયા મુદ્દાઓ વિશે વાત કરવાની છે। તો લિસ્ટની અંદર પહેલા નંબર ઉપર જ તમને જણાવી દઉં કે આજના આ વિડીયોની અંદર મારે તમને માહિતી આપવાની છે સિસ્ટમ વિશે। અચાનક આજે એકાએક મિત્રો જે સિસ્ટમ સુધરી ગઈ છે, તો હવે આ સિસ્ટમ જે આજે સુધરી છે તે કયા કયા ભાગોમાં પ્રસરણ પામી શકે। બીજા નંબરે વાત કરીશું વરસાદ વિશે કે આજની વરસાદની આગાહી શું છે। 27 તારીખ આવતીકાલે 28 છે, તો આવતીકાલે રક્ષાબંધનનો તહેવાર છે, રાખડી બાંધવા જવાનો મેળ આવશે કે નહીં, કારણ કે વરસાદ તૂટી પડતા રાખડી બાંધવાનો તમારે ટાઈમ ફિક્સ કરવો હોય તો ખાસ આ સમાચાર જાણવા ખૂબ જરૂરી રહેવાના છે, કારણ કે આની અંદર પ્રોપર A to Z બધી જ માહિતી વિસ્તારથી તમારી સામે જણાવી દઈશ હું આજના વિડીયોની અંદર। આગળ વધીએ અને હવે ટાઈમ પાસ કર્યા વગર મિત્રો જે છે તે જાણવાનું શરૂ કરીએ તેને પહેલા ખાસ મિત્રો ચોથા નંબર અને ત્રીજા નંબર ઉપર પણ મારે જે તમને માહિતી આપવાની છે એમાં હું તમને નકશાઓ, ફોટાઓ અને અંબાલાલ પટેલ જેવા નિષ્ણાતોની આગાહી આપીશ। ચોથા નંબરે વાવાઝોડું જે મિત્રો આકાર લઈ રહ્યું છે તેના વિશે પણ ઘણી બધી અપડેટો મારી પાસે આવી રહી છે। દાખલા તરીકે અહીંયા તમે જોઈ શકો કે એક સાથે ચાર વાવાઝોડાના ડર છે, એમાંથી પણ આજે પહેલું વાવાઝોડું છે મિત્રો અત્યારે ચાઇના બોર્ડર પાસે ટકરાવાનું છે, ત્યારે આને લઈને બંગાળની ખાડીમાં ખાસ મિત્રો અસર જોવા મળવાની છે, તો એના વિશે પણ વિસ્તારથી સમજીશું। તો ચાલો હવે એક એક મુદ્દાઓ જે છે તે પકડીને સમજવાના શરૂ કરીએ। સૌથી પહેલા સમજીએ સિસ્ટમ। જી હા મિત્રો, છેલ્લા 3 દિવસથી હું તમને માહિતી આપી રહ્યો હતો કે વરસાદની કોઈ સિસ્ટમ ગુજરાત રાજ્ય ઉપર નથી। તો અત્યારે જુઓ આજે મિત્રો અચાનક એકાએક સિસ્ટમો સુધરી ગઈ છે, કારણ કે નકશામાં ગુજરાત રાજ્ય છે આ કાળા કલરના સર્કલની અંદર, અને કાળા કલરના સર્કલ સિવાય મિત્રો આજે કલરવાળી ભાગ છે બધી જ વરસાદની સિસ્ટમો છે, એમાં તમે ઝૂમ કરીને જોશો તો મિત્રો જોઈ લો આપણું ગુજરાત આ વિસ્તારમાં આવેલું છે, ને ગુજરાતના જમણા બાજુ ખૂણા ઉપર જોશો મિત્રો જુઓ અહીંયા સિસ્ટમ જે છે તે ગુજરાતમાં એન્ટ્રી લઈ લીધી છે, અને આ જ સિસ્ટમોના વાદળને કારણે તેનું પ્રસરણ જે છે તે આ રીતના આખા ગુજરાતમાં ફેલાતું આજની તારીખમાં તમને જોવા મળી શકે। તો આ સિસ્ટમને આધારે જ ઘણા બધા વિસ્તારોમાં આજે વરસાદની આગાહી રહેવાની છે, જેમાં મધ્ય ઉત્તરીય ગુજરાતના ભાગોમાં વધારે જોર બનતું જોવા મળી રહ્યું છે, કારણ કે સિસ્ટમનો આખો જે ઓફ ટ્રેક છે મિત્રો આ રીતનો મધ્ય અને ઉત્તર ગુજરાત ઉપરથી જે છે તે પસાર થઈ રહ્યો છે। તો રાજસ્થાન અને મધ્યપ્રદેશ MP લાગુના વિસ્તારો પરથી અચાનક આ સિસ્ટમે વળાંક લીધો છે ગુજરાત ઉપર, કારણ કે જો મિત્રો ગઈકાલ સુધીમાં સિસ્ટમ અહીંયા MP અને રાજસ્થાન ઉપર હતી, અને અચાનક મિત્રો આ જે સિસ્ટમ છે એણે વળાંક લઈને આ રીતનો નીચેનો રસ્તો અપનાવ્યો છે, જેથી વચ્ચે રહેલા ગુજરાત રાજ્ય ઉપર અચાનક જે છે તે મિત્રો આ સિસ્ટમ અત્યારે હાલ આવી ચડી છે, અને હવે આ જે સિસ્ટમ છે મિત્રો એને આધારે ગુજરાત રાજ્યમાં વરસાદ જે છે તે કેવું જાણવા મળશે તેના વિશે વાત કરીએ। તો હાલ અત્યારે સેટેલાઇટ પિક્ચર એટલે કે ઉપગ્રહના માધ્યમથી તમે અહીંયા લાઈવ જોઈ શકો કે ગુજરાત ઉપર જે આ સિસ્ટમ છે એને કારણે ઘણા બધા ભાગોમાં આને કારણે જે વરસાદી આંકડા આજે જોવા મળી શકે। આવતીકાલે છે રાખડી બાંધવાનો દિવસ, રક્ષાબંધનના પર્વ પહેલા ખાસ જાણી લેજો આ બધી જ માહિતી। તહેવારો ઉપર ગુજરાતમાં રમઝટ બોલાવી શકે વરસાદ, ત્યારે લાઈવ અપડેટ જોઈ લો મિત્રો ગુજરાતમાં। ચાલો એક ગામ અને જિલ્લાના નામ સાથે જાણવાની શરૂઆત કરીએ। તો સિસ્ટમ ક્યાં કેવી જોવા મળી રહેશે, ઉત્તરીય ગુજરાતથી શરૂ કરીએ
ઉત્તર ગુજરાતના અરવલ્લી અને સાબરકાંઠા લાગુના જે ભાગો છે ત્યાં આગળ સારી કક્ષાના વરસાદ અને મહેસાણા આસપાસ પણ સારી કક્ષાના વરસાદો જોવા મળી શકે, જેમાં જોઈ લો મહેસાણાથી શરૂ કરીએ તો ઊંઝા, વિસનગર, મણિયારી, મહેસાણા, કડી, માણસા, પ્રાંતિજ, હિંમતનગરના વિસ્તારોથી લઈને પ્રાંતિજ, બાયડ, મોડાસાના વિસ્તાર ઉપર ચાલીએ તો ટેનટોય, ઈડરના વિસ્તારથી લઈને ખેડબ્રહ્મા, સતલાસણા, ખેરાળુ અને ઉપર જોવું તો ડુંગરપુરના વિસ્તારથી લઈને દાંતા લાગુના જે વિસ્તાર છે, બનાસકાંઠાના બોર્ડરીય ભાગો છે, આ બધા જ ભાગો ઉપર કાળા ડિબાંગ વાદળો સિસ્ટમોને કારણે જોઈ લો અહીંયા મિત્રો જોર પકડતા જોવા મળી રહ્યા છે. તેની સાથે મધ્ય ઉપર પણ મિત્રો જોઈ લો તો મધ્ય ગુજરાતની ઉપર પણ અત્યારે ખાસ સારી કક્ષાની સિસ્ટમો પસાર થઈ રહી છે, જેને કારણે મધ્ય ગુજરાત ઉપર અહીંયા તમે લાઈવ જોઈ શકો મિત્રો કે ખાસ કરીને જે અહીંયા અમદાવાદનું સેન્ટર છે ત્યાંથી લઈને અમદાવાદથી લઈને મિત્રો અહીંયા નીચેના જે વિસ્તારો છે જેમ કે દાખલા તરીકે ગાંધીનગર, પ્રાંતિજ, બાયડથી લઈને નડિયાદના વિસ્તાર, ગોધરા, દાહોદ, લુણાવાડા, બાલાસિનોરથી લઈને જે ખેડા, પંચમહાલ અને મહીસાગરનો વિસ્તાર છે, આ બધા જ ભાગો ઉપરથી સિસ્ટમ પસાર થઈ રહી છે. આ રીતની મિત્રો એમપીથી લઈને આખી ગુજરાત રાજ્ય પર ટ્રેક બનાવી રહી છે, જેથી આ સિસ્ટમ મિત્રો વચ્ચે આવેલા બધા જ વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો બનાવીને મેઘમંડાણ કરી શકે તો તૈયાર થઈ જજો મધ્ય ગુજરાત વાસીઓ. વરસાદીય સિસ્ટમના જે છે તે વાદળો અહીંયાથી પસાર થતા જોવા મળી રહ્યા છે. આના સિવાય મિત્રો વાત કરીએ દક્ષિણ ગુજરાત લાગુના વિસ્તારોની કે દક્ષિણ ગુજરાતમાં પણ કેવી પરિસ્થિતિઓ જોવા મળી રહી છે, તો જો સિસ્ટમ ભલે મધ્યમાંથી પસાર થાય પરંતુ સૌરાષ્ટ્રના કેટલાક પંથકો સુધી અને અહીંયા દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો સુધી ચોક્કસ વાદળો આગળ વધી રહ્યા છે. એટલે વાદળોને આધારે પણ જોઈ લો તો ખાસ કરીને સારી કક્ષાના વરસાદો જે છે મિત્રો તમને નોંધાતા જોવા મળી શકે, જેની અંદર તમે અહીંયા લાઈવ જોઈ શકો મિત્રો કે ખાસ જે દક્ષિણીય ગુજરાતનો જે નર્મદા અને તાપી જિલ્લો છે ત્યાં આગળ ખાસ સારા એવા વરસાદની સંભાવના બની રહી છે. એટલે દક્ષિણીય ગુજરાતના વલસાડ અને નવસારી ઉપરના જે વિસ્તાર છે જેમાં તાપી અને નર્મદા આવેલો છે, આ બંને જિલ્લા ઉપર મિત્રો ભારેથી અતિ ભારે વરસાદો જોવા મળી શકે. જો કે ભરૂચમાં કોઈ મોટા વરસાદની અપેક્ષાઓ નથી, મધ્યમથી હળવા છૂટા છવાયા ઝાપટા જે છે તે મિત્રો આ ભરૂચ જિલ્લાના તમામ તાલુકાઓમાં જોવા મળી શકે. નીચે આવો તો સુરતમાં પણ મિત્રો વરસાદી એક્ટિવિટીઓ વધી જવાની છે, જ્યાં ખાસ નવસારી, ડુમ્મસ, સુરત, કામરેજ, સચિન, ઉધના, વ્યારા, બારડોલીથી લઈને માંડવી સુધીનો આખો જે આ પટ્ટો છે અહીંયા તમને વરસાદ જે છે તે મધ્યમથી ભારે લેવલનો જોવા મળી શકે. એની નીચે પણ જોવો તો વલસાડ, ખેરગામ, ચીખલીથી લઈને મિત્રો જે આંબાપાડા, આહવા, ડાંગ, સાપુતારાના જે વિસ્તારો છે, વાપી લાગુના જે સેન્ટરો છે, આ બધા ભાગોમાં પણ આવનારી કલાકોમાં તમને મધ્યમથી લઈને ભારે લેવલના જે છે તે મિત્રો ઝાપટાઓ પડતા જોવા મળી શકે. એની સાથે ચાલો વાત કરીએ સૌરાષ્ટ્રની. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ મિત્રો જે છે તે થોડી અપડેટ છે. કચ્છમાં નલિયા લાગુના વિસ્તારોમાં ઝાપટાની આગાહી છે. બાકી સૌરાષ્ટ્રમાં મિત્રો વાત કરીએ તો મોરબી અને સુરેન્દ્રનગર જે ઉપરનો પટ્ટો જાય છે ત્યાં મિત્રો ઝાપટાની આગાહી છે, કે જ્યાં હળવદ આવેલું છે, ધાંગધ્રા, કુડા, ટીકર, માલિયા આ બધા વિસ્તાર આવેલા છે, આમરણ આવેલું છે, અહીંયા મિત્રો છૂટાછવાયા હળવા મધ્યમ વરસાદીય ઝાપટાની આગાહી છે. નીચે આવો તો મિત્રો જોઈ લો પોરબંદર અને દ્વારકામાં પણ એકદમ છૂટાછવાયા હળવા રેડા ઝાપટા અને જૂનાગઢ, ગીર સોમનાથમાં પણ વેરાવળથી લઈને જે મિત્રો ઉના, માંગરોળ છે, તુલસીશ્યામ, સાસણગીર છે, વિસાવદર, કેશોદ છે, આ ભાગોમાં પણ છૂટાછવાયા ઝાપટા પડી શકે. અન્ય મિત્રો કોઈ પણ જિલ્લામાં વરસાદી ખાસ આગાહી નથી. રાજકોટમાં છૂટાછવાયા હળવા મધ્યમ ઝાપટા પડી શકે. તો આ રીતની સંપૂર્ણ અપડેટ જણાવી મિત્રો વરસાદની આધારે. હવે મિત્રો થોડી ઘણી અપડેટ વાવાઝોડા વિશે આપો ને ત્યાર પછી આગળ વેધર મોડલ ડેટાઓ જણાવું. મિત્રો અત્યારે પૂર જેવી પરિસ્થિતિઓ જોવા મળી રહી છે નેપાળની અંદર. જી હા, પહેલા ચાલો એ જ ફોટા તમને દેખાડી દઉં. તો જોઈ લો મિત્રો પ્રલય જેવો માહોલ બની રહ્યો છે ગુજરાત રાજ્યની અંદર. તમે અહીંયા લાઈવ જોઈ શકો મિત્રો. ખાસ મિત્રો જણાવી આ વિડીયો જે છે તે સામે આવી રહ્યો છે નેપાળમાંથી. નેપાળની અંદર પ્રલય જેવો માહોલ જ નહીં પ્રલય જ આવ્યું છે એવું કહો તો પણ ચાલે. આની અંદર 100 ભારતીયો સલવાયા છે, 1000 જેટલા ટોટલ લોકો તણાયા હોવાના અહેવાલ છે. ને આટલું જ નહીં, 10 લોકોના તો મૃતદેહ મળી આવ્યા છે. ને લાઈવ જોઈ શકો 4 વ્હીલર તણાઈને છૂમંતર થતી જોવા મળી રહી છે. કુદરત મિત્રો જોવો જ્યારે ઉતરી પડે ત્યારે જો કોઈનું ના ચાલે, કારણ કે જો આ નેપાળ છે ને આ પાણીના ધસમસતા પ્રવાહ, એટલો ભયંકર વરસાદ પડ્યો કે જાણે બધું જ તાંડવ મચાવીને તબાહી. જ્યાં જુઓ ત્યાં મિત્રો પાણી જ પાણી, જ્યાં જુઓ ત્યાં તબાહી જ તબાહી જોવા મળી. બધા જ વિડીયો આવી રહ્યા છે નેપાળમાંથી. બીજી બાજુ મિત્રો જુઓ તો જેમ જેમ સિસ્ટમ સુધરી રહી છે તેમ તેમ આ જુઓ હવામાનના જે સેટેલાઇટ પિક્ચર છે એની અંદર પણ ગુજરાત ઉપર વાદળો બની રહ્યા છે. તો હવે ધીમે ધીમે સિસ્ટમો જે છે તે ધીમે ધીમે સુધરતી જોવા મળી રહી છે. પરંતુ એક ચિંતા છે સૂકા પવનોની.
જી હા, એક બાજુથી તો મિત્રો સિસ્ટમ જે છે તે દબાણ વધારી રહેશે, પણ બીજી બાજુથી જે સૂકા પવનો છે એ ખૂબ જ વધારે હેરાન કરી રહ્યા છે ગુજરાતને. કઈ રીતે? તો સિસ્ટમ જે છે તે મિત્રો બંગાળની ખાડીમાંથી ગુજરાતમાં આવે છે, પરંતુ ગુજરાત અને મહારાષ્ટ્ર બાજુથી પવનો જે છે તે ખૂબ જ વધારે ઝડપથી ફૂંકાઈ રહ્યા છે, જેથી આ સૂકા પવનો સિસ્ટમોને ધક્કો મારી દેતા જોવા મળી રહ્યા છે, અને એને કારણે જ ગુજરાતમાં સિસ્ટમ પહોંચી રહી નથી. આવનારા સમયમાં જોવાનું રહેશે કે આ સૂકા પવનો બંધ થાય છે કે નહીં, તેને આધારે જ આવનારા સમયમાં આપણે હવામાનની અપડેટ મેળવીશું. હવે થોડી ઘણી માહિતી વાવાઝોડા વિશે આપી દઉં તો જોઈ લો. આ વાવાઝોડું ખૂબ જ ખૂંખાર છે. ઓલમોસ્ટ મિત્રો જુઓ તો 150 કિલોમીટર પ્રતિ કલાકની ગતિવિધિઓ ધરાવી રહ્યું છે. ત્યારે આ જે વાવાઝોડું છે ચાઇના બોર્ડર પાસે છે, એટલે આની કોઈ મોટી ખાસ અસર ગુજરાત કે ભારતને થવાની નથી. આ વાવાઝોડા વિશે સોશિયલ મીડિયા પર ઘણી બધી અફવાઓ અને ઘણા બધા મિત્રો જે છે તે ચેતવણી આપવામાં આવી રહી છે, પરંતુ જોશો તો લગભગ ઓલમોસ્ટ 7 થી 8 હજાર કિલોમીટર જે છે તે મિત્રો બંગાળની ખાડીથી આ વાવાઝોડું રહેલું છે, અને ગુજરાતથી માંડો તો 10,000 કિલોમીટર રહેલું છે. એટલે આ વાવાઝોડાની કોઈ પણ પ્રકારે અસર છે બંગાળની ખાડી કે ગુજરાત સુધી થવાની નથી. આવનારા સમયમાં આ વાવાઝોડું સીધું ચાઇના ઉપર લેન્ડફોલ કરતું જોવા મળશે, એટલે ચાઇનામાં વરસાદ ભૂકા બોલાવશે. એક વાવાઝોડા નથી મિત્રો, ઉપરા ઉપર તમે જોવો અહીંયા તો તમને ખબર પડે કે 2 થી 3, 4, 5 વાવાઝોડા મિત્રો આ રીતના જે છે તે એક સાથે બનેલા છે, બંગાળની ખાડીથી દૂર છે, પેસિફિક મહાસાગરમાં છે. તો આની કોઈ મોટા પાયે અસર થવાની નથી, ખાસ કોઈ ડરવાની જરૂર નથી. બાકી પવનો જે છે મિત્રો ત્યાં સુધી ધીમા નહીં પડે ત્યાં સુધી ગુજરાત રાજ્યમાં વરસાદનું પ્રમાણ હજુ એમ જલ્દીથી નહીં વધે. જોકે જેટલી પણ હવામાન અપડેટ અને જે ડેટાઓ સામે આવી રહ્યા છે મેં તમને જણાવ્યા આ વિડીયોમાં, આવનારા સમયમાં સ્થિતિ સુધરશે અને કોઈ નવી અપડેટ મારી પાસે આવશે તો ચોક્કસ તમારા સુધી પહોંચાડીશ. એના માટે ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાઈ જજો. કાલે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.